તો ગામડાની તો હું તમને વાત કરું. મારું અને તમારું ગામડું એક સંસ્કૃતિનું રખેવાળ છે અને તમારા અને મારા ગામડાની તો તમને બધાને ખબર જ હશે, પણ ઘણા એવા છે અને નહીં ખબર હોય તો હું બે શબ્દ કહી દઉં મારા ગામડા વિશે. મારું ગામડું કેવું કે જ્યાં સબૂતરાને સોરા હોય, ઘરના દુજાણા ઢોરા હોય, ઘર ખેતરને પાદર હોય, પ્રેમ ભાવને આદર હોય, હવા ઉજા મજાના હોય, દૂધ દહીંના ખજાના હોય, ગાય બળદને ગાડા હોય, ધણખૂટને વળી પાછા પાડા હોય, હઈ હુથારને મોસી હોય, વાળંદ કુંભારને બધી જાતી હોય, રસ્તા કાસા પાકા હોય, શેરીએ શેરીએ નાકા હોય, શેરીયું વાંકી સૂકી હોય. અને પછી એનથી આગળ હું વાત કરું તો બાયુની કમરે કૂચી હોય, કુવા તળાવને આરા હોય, વરહાદને પડે ને તો પાછા ગારાય હોય. ગામમાં એક ગોર હોય અને હારા કામમાં સૌથી મોર હોય, રૂપ નિહારતી નારી હોય, જેની આંખે તેજ કટારી હોય, ઈ લાજ શરમની મારી હોય, પાધરની પનહારી હોય, આંગણું ગારાથી લીપેલું હોય અને દિવેલિયાથી વળી પાછું દીપેલું હોય, આંગણ તુલસી ક્યારો હોય, ત્યાં સંતોનો ઉતારો હોય. અરે કરે અમારા ગામડું ના શેર કરતા તો ઘણું સારું હોય, અમારું ગામડું શેર કરતા તો ઘણું સારું હોય.